ભાવનગરના લઠ્ઠાકાંડના કેસ બાદ રાજકોટ શહેરમાં પોલીસ અત્યારે સફાળી જાગી છે. લોકોને વિનંતી કરવામાં આવી છે કઈ રીતે તમે જે દારૂ અત્યારે બધી જગ્યાએ વેચાઈ રહ્યો છે તેને બંધ કરવા માટે પોલીસે કમર કસી છે અને અમુક પગલાઓ લેવાની પણ વાત કરી છે. આમ તો સમાચાર મળ્યા કે રાજકોટ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે જે બધી જગ્યાએ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે ત્યાં રેડ પાડવામાં આવે, તેને બંધ કરવામાં આવે અને સૌથી ખાસ કે પોલીસની જે હપ્તા સિસ્ટમ ચાલી રહી છે તેને પણ બંધ કરવામાં આવે. આ રીતની માંગણી તેમના દ્વારા કરવામાં આવી, પણ અત્યારે હવે રાજકોટ પોલીસ દ્વારા શું પગલાં લેવાના છે વિગતે ચર્ચા કરી આજના વિડીયો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો રાજકોટ શહેરમાંથી જ દારૂ જુગાર કે અસામાજિક તત્વો 8 દારૂ પીવાના અને 130 કરતા વધારે દેશી અને વિદેશી દારૂના કબજાના કેસ દાખલ કરવામાં આવ્યા છે. અને છેલ્લા 2 માસની અંદર જ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દારૂનો વેપલો ચલાવતી 2 ગેંગ સામે ગુજસી ટોકનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ દારૂ જુગાર અને સામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેની માહિતી તમે આપી શકો છો. તેમની માહિતી, તમારું જે નામ છે ગુપ્ત રાખીને જ કાર્યવાહી કરવામાં આવશે. શહેર પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ઓફિસરના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. મતલબ કે હવે તમને એવું લાગે છે કે આ જગ્યાએ દારૂ વેચાઈ રહ્યો છે, કોઈ પણ વ્યક્તિ જુગાર રમી રહ્યા છે, દારૂ પી રહ્યા છે, કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે, આ બધી જ માહિતી તમે સીધું જ પોલીસ સ્ટેશનને પહોંચાડી શકશો. તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મુદ્દાને લઈને જે પ્રતિક્રિયા આવી છે તેને સાંભળીએ. માનનીય ડીજીપી શ્રી દ્વારા અવારનવાર પ્રોહિબિશનની દૂષણને દૂર કરવા બાબતે તમામ જિલ્લાઓ અને શહેરોને સૂચના આપવામાં આવતી હોય છે. ગઈ 18 તારીખથી 21 તારીખ સુધી પણ માનનીય ડીજી સર દ્વારા તમામ જિલ્લાઓ અને શહેરોમાં પ્રોહિબિશનની જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે એના ઉપર રેડ કરવા માટે અને મેક્સિમમ કેસો દાખલ થાય એના માટે સૂચના કરવામાં આવેલ હતી. આ સૂચના અન્વયે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના જે ડી સ્ટાફ છે, એમનો ચોકી સ્ટાફ છે, ફિલ્ડ સ્ટાફ છે, એમને તમામ ઝોનની એલસીબીઝને અને પીસીબી અને ડીસીબી ટીમોને સૂચના આપવામાં આવેલ હતી કે મેક્સિમમ જે જૂના લિસ્ટેડ બુટલેગર્સ છે અને જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન મળે કે ત્યાં દારૂ વેચાઈ રહ્યો છે તો ત્યાં રેડ કરીને કડકમાં કડક પગલાં લેવા માટે સૂચના કરવામાં આવેલ હતી. છેલ્લા 3 દિવસમાં વાત કરીએ તો 8 દારૂ પીવાના અને 130 કરતાં વધારે દેશી અને વિદેશી દારૂના કબજાના કેસીસ રાજકોટ શહેરમાં દાખલ થયા છે. અને આ જે રેડ અને જે વારંવાર કાર્યવાહી કરવાની પ્રક્રિયા છે એ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેવાની છે. અને જે છેલ્લા 2 મહિનામાં કડક પગલાંની વાત કરીએ તો રાજકોટ શહેર પોલીસ દ્વારા 2 મહિનામાં 2 એવી ગેંગ જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પ્રોહિબિશનનો ધંધો કરતી હતી અને જે યુવાનો છે એને નશાના રવાડે ચડાવતી હતી એવી ગેંગ્સ ઉપર જીસીટીયુસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય પાસા, તડીપાર અને પ્રોહિતરાણુ એક્ટ હેઠળ પણ પગલાં લેવામાં આવેલ છે. અને જે વારંવાર ગુના આચરવાવાળા જે બુટલેગર્સ છે એના વિરુદ્ધ આવનાર સમયમાં પણ અમે કડકમાં કડક પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ. આની સાથે સાથે હું તમામ રાજકોટ શહેરવાસીઓને અપીલ કરવા માંગુ છું કે અમે એક નંબર બહાર પાડ્યો છે જેમાં તમે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ, જે દારૂ હોય, જુગાર હોય અથવા તમારા આજુબાજુ તમને કોઈ લુખા તત્વો, અસામાજિક તત્વો હેરાન કરતા હોય તો એના માટે તમે અમને સંપર્ક કરી શકો છો. અમે તમારી ઓળખ પણ ગુપ્ત રાખીશું. એ નંબર ડીસીબી પોલીસ સ્ટેશનના પીએસઓ શ્રીનો છે, જે 6359629896 એ જે નંબર છે એના ઉપર આપ અમને સંપર્ક કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન આપી શકો છો. અમે તમારી માહિતી અને ઓળખ ગુપ્ત રાખીશું અને એના ઉપર અમે કાર્યવાહી કરીશું. ભાવનગર લઠ્ઠાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ને એટલી જ અસર રાજકોટ શહેરમાં પણ જોવા મળી છે ને અત્યારે પોલીસ તંત્ર દ્વારા આ રીતની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર મુદ્દાને, ખાસ આ મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.